1982 વાવાઝોડું થયું, બધે વરસાદ ભાવનગરમાં ફૂલ વરસાદ પડ્યો હતો. ત્યારે બાપુ ફરતા બાવળિયાનો પટ્ટો થઈ ગયો હતો, પણ બાપુને કાંઈ અસર નથી થઈ. હેઠે ધરતી બોલો મોજે રામ બાપાની જય. આપણો આ મોજે મસ્તરામ ગ્રુપનો પ્રસાદીનો લાડવા અને ગાંઠિયાનો પ્રસાદી રૂમ છે. આ છે આપણા જે છે એ મોસ્ટ ઓફલી લાડવા છે, અને આ છે આ મોસ્ટ ઓફલી આપણા આપણે મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણા સારથીને જ પૂછશું કઈ બાજુ લઈ જઈએ, બરોબર ને? તો તેજસભાઈ, બાપા સીતારામ. બાપા સીતારામ, બગદાણા બજરંગદાસ બાપાના દર્શને. હા, અને એની પહેલા આપણે દર્શન કરવા તમે મોજે મસ્તરામ બાપુને કઈક લઈ જવાના હતા. હા, ભાવનગર ચિત્રા મસ્તરામ બાપુ. એમ ને? હા, અલૌકિક જગ્યા ને? અરે અલૌકિક, આનંદ લેવા જેવો. એમ ને? હા, એક મુલાકાત અવશ્ય લેશો. શું વાત છે! તો આજે દર્શન કરી આવી. હા, આપણી સાથે છે કાથડ બાપુ. જય સિયારામ. જય સિયારામ. સીતારામ. સીતારામ. આજે મારા પપ્પા ભેગા છે, કાથડ બાપુ છે, અને અમારા ઘનશ્યામભાઈ ભેગા છે. પહેલી વાર આવે છે મારી જેમ, અને હું પોતે પહેલી વાર જાઉં છું મિત્રો. અત્યારે ફર્સ્ટ ટાઈમ મોજે મસ્તરામ બાપુની જગ્યાએ. તો તમે વિડીયો પૂરો જોજો, આપણે ત્યાંના દર્શન કરાવશું અને મજા આવશે, તો જોડાયેલા રહેજો મિત્રો. બાપા સીતારામ, જય સિયારામ. હું આવી ગયો છું સંત શ્રી એવા મોજે મસ્તરામ બાપાની જગ્યાએ. આપણે આવ્યા છીએ ચિત્રા ગામ. ભાવનગર જતા પહેલા ચિત્રા ગામ આવશે રોડ ઉપરનું. જ્યારે પણ તમે ભાવનગર જતા હોય, હું તમને ચોક્કસ કહીશ કે તમે ચિત્રા ગામે બાપાના આશ્રમના સાનિધ્યમાં દર્શન કરજો. અને આજે તમને બતાવીશ બાપાનું ભવ્ય રસોડું, જ્યાં આપણે આવી ગયા છીએ અને મહાપ્રસાદની તૈયારી ચાલે છે. મારી બેકગ્રાઉન્ડમાં જે મિત્રો ઊભા છે એ બધા સ્વયંસેવકો છે. અત્યારે રાતના 3:30 વાગ્યા છે, અને આ બધાની આખી રાતની અવિરત સેવા છે. અંદાજિત કેટલા માણસો ભોજન લેશે, મહાપ્રસાદમાં શું શું છે, કેવી રીતે બનાવે છે, આ બધી માહિતી આપણે એમની પાસેથી મેળવશું. તો ચાલો આપણે મળીએ. તો આપણે બધા એકવાર બાપાની જય બોલાવશું. ભાઈ, આ આપણો સનાતન ધર્મ ભાઈ. અન્નપૂર્ણા માના આશીર્વાદ હોય ને બાપાના આશીર્વાદ હોય ને કાંઈ ન ઘટે. આપણે અત્યારે છીએ બાપાના મહારસોડામાં. તો આપણી સાથે એક બે મિત્રો છે. પેલા તો તમારો પરિચય આપો. મારું નામ ભરતભાઈ પ્રજાપતિ છે, અને અહીંયા મસ્તરામ બાપુના ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે બાપાની પ્રસાદી બનાવી છે. શાક છે, ભાત છે, દાળ છે, અને લાડુ છે, અને ગાંઠિયાનો પ્રસાદ થાય છે. મેં જોયું કે અહીંયા ઘણા બધા વિશાળ ટોપના પ્રસાદ બને છે. કેટલા માણસોનો પ્રસાદ? અહીંયા મિનિમમ અત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 40,000 માણાનો પ્રસાદ થાય છે, અને 5 દી પછી બાપાની પાંચમની તિથિ આવે છે, એટલે તેથી મિનિમમ 60,000 માણસ જમી શકે એવી રીતે આ રીતે જ પ્રસાદ બને છે. અને તમે દેશી ચૂલામાં? હા, જે રીતે આ બને એ રીતે સાદી છે, સાદી સંપત્તિ રીતે આપણે બનાવી છે. અને મેં જોયું આમ તપેલા છે, તો અંદાજિત કેટલા સ્વયંસેવકોની મહેનત હશે આમાં? મિનિમમ 5,000 માણસ તો મિનિમમ. અત્યારે 1000 માણસ છે, પણ 5,000 શાક સુધારવામાં છે, બધી મદદમાં. 2-3 દિવસ લાડુની પ્રસાદી બને, એની અગાઉ એની રાત્રે ગાંઠિયા બને. એટલે 24-48 કલાકના ઉજાગરા એમણે સ્વયંસેવકો અખંડ કરતા. અને બધા સ્વયંસેવકો છે એ બધા જહેમતથી, પોતાની મહેનતથી આટલો ઉત્સવ કરે છે. મને ખરેખર મિત્રો બહુ ગમ્યું. તમે જ્યારે પણ ભાવનગરની બાજુમાં પહેલા આવી જશે ને હા, ચિત્રા ગામ, તમને ગૂગલ ઉપર લખશો ને મોજે મસ્તરામ બાપાની જગ્યા, તોય મળી જશે. અને હું તો કહું, જીવનમાં આપણે જેમ કહીને અડીકડીની વાવ, ન ગયા તો જીવતા મુવા, એમ એકવાર તમે અહીંયા દર્શન કરવા આવો, બાપાના સાનિધ્યમાં પ્રસાદ લ્યો, તમને અલગ અનુભૂતિ થશે. હું તો આજે રાત્રે પ્રવાસ જ કરું છું, બગદાણા જવાનો છું, રાજપરા માતાજીને દર્શન કર્યા, અને મારા નસીબમાં આવી છે તો મોજે મસ્તરામ બાપાના દર્શન થઈ ગયા. હવે હું તમને એમનું રસોડું બતાવીશ. પ્રસાદ ભાઈ, મારા બાવલિયાનો પ્રસાદ, આમાં કાંઈ
આ કેટલા માણસોનો પ્રસાદ? આમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે 40,000 માણસનો પ્રસાદ થાય છે. અને આ અમારા મંગળભાઈ રસોઈયા છે મેન વાહ ભાઈ વાહ. સ્વયંસેવક, હાવ ફ્રી સેવા વાહ ભાઈ વાહ. બાપુની. અને આ શાક તમે જ વગાડ્યું? હા. હાજી. મને તો જોઈને આમ બાપાના આશીર્વાદ છે ભાઈ. એની સોડમ ફૂટે ને મોઢામાં પાણી ફૂટે. અને આગળ આ શાક છે, આગળની દાળ છે. બરાબર. હવે તો મેં જોયું અહીંયા બરોબર. કેટલા તપેલા. હા, એમ. અચ્છા, આ એક તપેલામાં કેટલું મળે? હા. સ્વિમિંગ પુલ જેવડો. હા એમ. આ તમે મિત્રો જોઈ રહ્યા છો સ્વિમિંગ પુલ જેવડા તપેલા છે. આ એને ભાઈ સંતોની ભૂમિમાં જોવા મળે, આપણા તમારા ઘરે ન જોવા મળે. આ વસ્તુ આગળ હવે દાળ છે ને, દાળ આવે છે આગળ. હા, આમાંને ઓલું ખોલો. આ દાળનો swimming pool. અને આ બધા સ્વયંસેવકોની મહેનત છે ભાઈ. હવા તો કેટલા તપેલા છે બાપુ? અત્યારે મેં આ દાળના 7 તપેલા છે બરાબર. અને શાકના 7 તપેલા છે. એટલે 40,000 માણસ કીધું તમે. હા 40,000 માં પ્રસાદ લેશે. હા પ્રસાદ લે. અને તમે કીધું એમ 4-5 પછી આગળ બનતો જ જાય. આ પ્રસાદ તો ચાલુમાં સ્ટોકમાં જો, પછી આગળ બનતો જાય. હજી ભાત કાઢવાના બાકી છે એટલે ભાત નીકળશે. એટલે સવારે 6 વાગ્યા લગીને 6:30 લગીનમાં ભાત નીકળી જાય. અને લાડુનો પ્રસાદ સામે અન્નપૂર્ણા ભંડાર છે, એમાં લાડુ ને ગાંઠિયા બે છે. આપણે ત્યાં જઈએ. બરોબર. હવે આપણો આ મોજે મસ્તરામ ગ્રુપનો પ્રસાદીનો લાડવા અને ગાંઠિયાનો પ્રસાદી રૂમ છે. આ છે આપણા જે છે એ મોસ્ટ ઓફલી લાડવા છે અને આ છે મોસ્ટ ઓફલી આપણા બધા ગાંઠિયાનો પ્રસાદ. વાહ. આ તમે જુઓ મિત્રો, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં પ્રસાદી પહોંચાડો. આપણે બાપાનો પ્રસાદ આ બાપુના લાડવા છે. દર્શન કરજો ઘરે બેઠા અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને મોજે મસ્તરામ. આ ગુરુ પૂર્ણિમાના 2-3 દિવસ અગાઉ બની જાય છે લાડવા અને ગાંઠિયા. અને હવે આપણે આપણા કોઠાર તરફ જઈ આવીએ છીએ મોજે મસ્તરામમાં. કેમ કે અત્યારે આ બધા ડબ્બા પડ્યા છે ખાલી છે, જેટલા વપરાઈ ગયેલા એ બહાર પડ્યા છે. અને આપણો અંદર આવવામાં ઘી છે, તેલ છે, લોટ છે, ખાંડ છે, મરચું, મીઠું, આ બધું ભરેલું જ છે. આ મોસ્ટ ઓફલી ડબ્બા પડ્યા છે એ બધા તેલના ભરેલા પડ્યા છે. અને કેન છે એ ઘીના છે. પછી આ ખાંડની બોરી છે બધી. અને આ બધી ચણાના લોટ છે. આ બાજુ ચણાનો લોટ છે લાડવા માટે, ગાંઠિયા માટે. ઉપર ધાણા જીરું છે, મરચું, મીઠું, હળદર, એ બધું. આ બધી ગુણ પડી એ બધી ચોખાની છે આ તો ભાઈ મોસ્ટ ઓલિયાની ઓફલી. જગ્યાએ અને આ બાજુ પડ્યું છે એ બધી દાળ છે, તુરની દાળ. આ બધી ગોળની ભેલી છે મોસ્ટ ઓફલી. વાહ ભાઈ વાહ. અને મીઠું, મરચું, બધી સામગ્રી આવી ગઈ. અને બાપાના દીવો અખંડ શરૂ રહે છે અહીંયા. બોલો મોજે મસ્તરામ. રામ બાપાની જય. મિત્રો આપ જોઈ રહ્યા છો, ઘરે બેઠા દર્શન કરો બાપાના અને તમારી મનની મનોકામના પૂર્ણ કરો. આપણી સાથે અહીંના સ્વયંસેવક જોડાઈ ગયા છે, એ આપને આના વિશે થોડી માહિતી આપશે બાપુ વિશે. બાપુ જે રીતે ત્યાં સમાધિમાં છે, ત્યાં મંદિરમાં જ્યારે હયાત હતા ત્યારે આ પોઝિશનમાં સૂતા. અને આ બાપુના વસ્ત્ર છે. આ નીચે પડ્યા એ બાપુના દેવ થઈ ગયા પછીના વસ્ત્ર છે. એની નીચે જે પાથરેલું ગાડલું છે એનું ગાડલું છે. અને પેલું તકિયું છે એ બાપુનું તકિયું છે મોટું રહ્યું. એટલે બાપુ આ એની મોજમાં આ રીતે જીવતા. અને બીજા નંબરમાં આ જેટલા ફોટા છે પોઝિશનમાં આ રીતે બાપુ બેસતા અને આ રીતે સૂતા. અને એની સાથે કૂતરા છે એ બધા એની પોતાના આસનમાં જમાવટ કરતા. એની અલગારી મોજ હા. છે પણ આ તો ભાઈ જેના નસીબમાં હોય એને દર્શન થાય હો. મોજે મસ્ત. અને બાપુએ જ્યાં લગીને બેઠા ત્યાં લગીને ધરતીમાં ઉપર જ બેઠા. અને ઉપર એનું છેલ્લું આભ હતું. દેવ થયા પછી સમાધિ મંદિર બન્યું ને એ બધું પછી બન્યું. બરાબર. બાકી એમને મેં ઉપર જ તે 1982માં વાવાઝોડું થયું. બધે વરસાદ, ભાવનગરમાં ફૂલ વરસાદ પડ્યો હતો. ત્યારે બાપુ ફરતા બાવળિયાનો ફરતો થઈ ગયો હતો પણ બાપુને કાંઈ અસર નથી થઈ. હેઠે ધરતી હતી. હા, હોનારો વખતે બાપુ 1982માં જ્યારે હોનાર જ થયું ત્યારે 1982માં બાપુ ધરતીમાં ઉપર બેઠા હતા અને આકાશ ખુલ્લામાં એમની વરસાદ વરસતો હતો. બાપુ એમની જ બેઠા હતા, બાકી ક્યાંય નહીં. ભગવાન સિવાય આખા ભાવનગરમાં હોનાર હતું પણ નહીં હતું પણ બાપુ ત્યાંથી હલ્યા નથી. બાપુ એક જ જગ્યાએ ધરતીમાંનો આધાર લીધો અને ઉપર આકાશનો. બાકી એને ઉપર કાંઈ હોતું જ નહીં, છાયણી કે ઉપર નતું છાપરું. બસ કાંઈ, હા હા, બસ એનો જ આધાર, બાકી કાંઈ નહીં. બાપા સીતારામ બસ. અને મેં એવું સાંભળ્યું છે કે બાપા
ગુરુ ભાઈ માનતા અમને? હા, ભજનદાસ બાપા ખુદ કહેતા ભાવનગર વાળા બગદાણા જતા તો એમ કહેતા તમારે અહીંયા આવવાની જરૂર નથી. મારો બાપ ત્યાં બેઠો, મારો ભાઈ બેઠો ત્યાં, તમે એના દર્શન કરો તો તમારી પાવન થઈ જશે. કેમ કે તમારે બગદાણા આવવાની જરૂર જ નથી. આ તો બાપુ ઓલિયો છે અને મોજે મસ્તરામ અને ભજનદાસ બાપા બધે ફર્યા અને બાપુ એક જગ્યાએ તપસ્યા કરી. એટલે 100% બાપુ એક જગ્યાએ એટલે એક જ જગ્યાએ તપસ્યા કરી.